બ્લોગ સ્ટાર્ટ કરતા હું એટલી બધી નર્વસ થાઉં છું, બટ મેં બહુ વેઇટ કર્યો છે અને 15 કલાકથી હું વેઇટ કરું છું કે હું ક્યારે કરીશ આ વસ્તુ. તો લેટ્સ સ્ટાર્ટ ગાઈઝ. સો હે યુ ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ થિંક એક મહિના પછી હું આ બ્લોગ કોઈ બી બ્લોગ મેં નથી મૂક્યો વચ્ચે, બટ મને નથી ખબર કે મેં લાસ્ટ બ્લોગમાં એવું કીધેલું ડ્રીમ છે કે હું મારી ખુદના પૈસાથી એક ઓસ્મો પોકેટથી બાય કરું એમ. અને બીજો જ બ્લોગ આ અપલોડ કરીશું એ મેં ક્યારે બી નહોતું વિચારેલું તો હતું જ કે લેવાનો જ છે, બટ નેક્સ્ટ બ્લોગ જ આવી જશે એવું નહોતું વિચાર્યું. તો આજે હું અનબોક્સ કરવાની છું મારો ડ્રીમ કેમેરો. હું છે ને લેવાની હતી ઓસ્મો પોકેટ 3 ક્રિએટર કોમ્બો, બટ પછી અમે લોકો સ્ટોરે ગયા અને ઓનલાઈન બી સર્ચ કર્યું અને મેં થોડા ઘણા રિવ્યૂ બી જોયા, બટ એમાં મેં અને ચિરાગે ડિસાઈડ કર્યું કે ઓકે ઓસ્મો પોકેટ 3 કરતાં ઓસ્મો પોકેટ 4 જે ક્રિએટર કોમ્બો છે એના રિવ્યૂ સારા એવા છે અને પ્રાઇસમાં બી એટલું બધું ઉપર નીચે બહુ કંઈ થતું નહોતું. પછી અમે લોકો એક સ્ટોરે ગયા અને ઓસ્મો પોકેટ 3 નો ડેમો પીસ જોયો. મેં આ લગીના કેમેરો નહોતો જોયો જે મારો ડ્રીમ કેમેરો હતો, મેં ક્યારે જોયો બી નહોતો એને, બટ મારો એ ડ્રીમ કેમેરો બની ગયો હતો કે મારે આ લેવો છે. અમે લોકો એક સ્ટોરમાં ગયા, અમે ઓસ્મો પોકેટ 3 નો લાઈક ડેમો પીસ જોયો, પછી ખબર પડી કે ઓકે આવો કેમેરો રિયલમાં છે. પછી અમે એને વાત કરી કે મને ઓસ્મો પોકેટ 4 ક્રિએટર કોમ્બો જોઈએ છે, બટ એણે એવું કીધું કે આખા સુરતમાં ક્યાંય ઓસ્મો પોકેટ 4 નો ક્રિએટર કોમ્બો નથી. તો મૂડ થોડો ત્યાં સ્પોઇલ થઈ ગયો. પછી ચિરાગે કોઈ કોન્ટેક્ટથી એને ડિસ્ટ્રીબ્યુટર જોડે ફોન લાઈક કોન્ટેક્ટ કર્યા કે ક્રિએટર કોમ્બો છે 4 નો આમ તેમ, બટ ત્યાં બી કોઈ જ મેર નહીં પડ્યો અને મને બિલકુલ બી નહીં ખબર કે આ કઈ રીતે ચિરાગના હાથમાં આવ્યો, કઈ રીતે શું થયું, બિલકુલ બી મને આઈડિયા નથી. બટ એણે મને કાલે રાતે સરપ્રાઈઝ આપી છે. એને અને કરિશ્માએ બંનેવે ખબર નહીં શું ઝોલ કરેલા. ખબર તો હતી જ કે કેમેરો આવવાનો છે, બટ એ જે રીતે સરપ્રાઈઝ હાલેલી હતી કાલે, ઓહો, એ તમને શોર્ટ્સના વિડીયોમાં તમે જોજો તો તમે જોયું હશે તો તમને આઈડિયા હશે થોડો કે રાતના 12:30 એને મને સરપ્રાઈઝ આપેલી આવી કંઈક. જસ્ટ હમણાં મંદિર જઈને આવી છું, મંદિરે પૂજા બધું કરાવીને આવી છું. આ છે મારો ઓસ્મો પોકેટ ફોન. નકદી નથી આમાં કરવા માટે. તું કર દે. તો કાલે રાતે હું છે ને એક ફોટો મૂકીશ જે ચિરાગે અને ગુડિયાએ બંને સવારે એવો ફોટો ક્લિક કર્યો છે. આખી રાત હું છે ને લાઈક આમ અને પકડીને આમ બેડ અહીંયા નીચે મૂકેલો હતો, હું આમ પકડીને સુઈ ગયેલી કેમ કે મને એટલી એક્સાઇટ રાતે 12:30 એને મને છે ને સરપ્રાઈઝ આપી છે અને મને એવું થયું ત્યારે જ અનબોક્સ કરી દઉં એમ, બટ નહીં, આવ્યો છે તમારા લીધે. તો મને એવું ફીલ થયું કે ઓકે અનબોક્સ તો હું એક વ્લોગ જ શૂટ કરીશ અને તમારા લોકો જોડે જ હું અને અનબોક્સિંગ વિડીયો કરીશ. તો કેટલા કલાક થયા ગુડિયા? 15 કલાક થઈ ગયા? 15 થી 16 કલાક તો થયા જ ગયા હશે જ્યારથી આ મારા હાથમાં છે, બટ મેં આને અનબોક્સ નથી કર્યો. તો વિચાર કર્યો કે મને હું કેમની રહી હઈશ કે મારા હામે અહીંયા છે ને હું આને અનબોક્સ નહીં કરી શકતી, કેમ કે મને એવું હતું કે હું માતાજીના મંદિરે જઈશ, પૂજા કરાવડાવીશ અને પછી જ અનબોક્સ કરીશ એમ. તો અત્યારે બપોરે હું બ્લોગ શૂટ કરું છું, મંદિરેથી આવી હમણાં 4 વાગ્યા છે અને હમણાં હું તમારા જોડે અનબોક્સ કરીશ. તો ભાઈ સાહેબ, હું એટલી ખુશ છું. અને સિરિયસલી કહું, આ મેં હજી કેમેરો આનો ડેમો પીસ તો મને જોવા જ નથી મળ્યો. તો આ એક ક્રિએટર કોમ્બો છે, તો લેટ્સ સી, જોઈએ કે આની અંદર શું છે. એ તો મને ખબર છે, બટ મને કોઈ આઈડિયા નથી કે ચાલો જોઈએ, હવે ખોલીને જોઈએ, મને બી નહીં ખબર, બટ હું બહુ જ હેપી છું. આમાં છે ને 1 વર્ષની વોરંટીનું કાર્ડ બી આપેલું છે. મને પહેલા એવું લાગ્યું ચિરાગે મને નોટ અંદર નાખીને આપેલી છે. લેટ્સ સી, જોઈએ. ઇતની ખુશી. ને મને આ છે ને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે મારા માટે. લાઈક 3 વર્ષ થઈ ગયા હું બ્લોગિંગ કરું છું, બટ આ મહિનો હું તમને કહું કે જ્યારથી ફેસ્ટિવલ ચાલુ થવાના હોય ને ત્યારથી આ મહિનો એટલો લકી છે મારો. મને યાદ છે 2023માં મને વનપ્લસ ચિરાગે આપેલો, 2025માં આઈફોન આપેલો અને 2026માં આવા જ મહિને જ્યારે ગણપતિ આવવાના કે કોઈ બી ફેસ્ટિવલ ચાલુ થવાના હોય તો આ મેં મારી જાતને આપ્યો છે. તો બહુ જ ખુશી થાય છે મને. ઓ ભાઈ સાહેબ, ભાઈ મેં એટલા રીલ્સ જોયા છે આના, એટલા રીલ્સ જોયા છે. તો પાઉચ તો જુઓ, અરે યાર
આ એક્સાઇટમેન્ટ છે ને ગુડિયાને અને ચિરાગને કાલ રાતે જ ખબર પડી ગઈ હું કેટલી એક્સાઇટેડ હતી અનબોક્સ કરવામાં. અને મેં બહુ વેઇટ કરી છે ભાઈ, 16 કલાકથી હું વેઇટ કરું છું. મારા ફેસ જેટલું કેમેરો છે. મેં મારી જિંદગીમાં આટલી એક્સપેન્સિવ વસ્તુ ક્યારે બી નથી લીધી. હું વિચારી બી નહીં શકતી કે હું આટલો મોંઘો કેમેરો બી ડિઝર્વ કરું છું કે ખબર નહીં, આમ કે ખબર નહીં કે મને એવું ફીલ નહીં થતું. આઈફોન ફોન છે, હવે ફોન તો બધા લે, બટ કેમેરા જેવી વસ્તુ આટલો મોંઘો હું લઈ શકું છું કે હું ખબર નહીં મન, બટ એ નહીં થતું. ફેસ જેટલો કેમેરો છે ઓ ભાઈ સાહેબ. ઓકે, આ એક કેમેરો છે આને આપણે પછી જોઈએ, બટ આની જોડે આવ્યું શું છે એ તમને હું કહું. કીટ હતી, કીટમાં બહુ બધી વસ્તુઓ છે. આ છે એનું પાવર બેંક, જે અટેચ બેટરી તમે રાખી શકો એની જોડે. આ એ છે. સેકન્ડ છે માઇક. ભાઈ હું એવા માઇક મેં યુઝ કર્યા છે, અને તમને ખબર હોય તો એક છે ને બહુ માઇક, મને માઇકનું નામ યાદ નહીં આવતું, અહીંયા હું ફોટો મૂકી દઈશ. મને એટલી લેવાની ઈચ્છા હતી, બટ મને એવું ફીલ થતું હતું કે 8 થી 10 હજારનું ખાલી માઇક આવે છે, તો એના પાછળ તો હું 8-10 હજાર રૂપિયા નહીં કાઢું એમ. તો અત્યાર લગીને મેં જેટલા બી માઇક યુઝ કર્યા છે એ કદાચ 500 કે 1000 રૂપિયાના માઇક હશે. ઓકે, તો આ એનું માઇક જોઈને એટલી ખુશ થઈ છો ને કે હું હવે આવી રીતે વ્લોગિંગ કરીશ. તો આમાં છે 2 ઓપ્શન છે. એક તો છે ને ક્લિપ વાળું આપેલું છે, એમાં ક્લિપ છે, આ મેગ્નેટ છે, અલગ પડી જાય છે. અને બીજું એક છે આ મેગ્નેટ વાળું છે, આમ તો તમે આમ લગાવી શકો છો. ઓકે, તો કોઈ વખત હું બહુ શોબાજી કરું તો તમે સમજી લેજો કે હું આ બતાવું છું. હે ગાઈઝ, મોટા ક્રિએટરને મેં જોતી હોઉં ને કે છે ને માઇક આમ નાખીને પછી હે ગાઈઝ, હું આટલું બોલીશ ને તો બી તમને સંભળાઈ જશે. હવે મારે છે ને નવરાત્રી સ્પેશિયલી હું તો એટલી એક્સાઇટેડ છું કે ભાઈ નવરાત્રીમાં મારી જોડે આ બ્લોગિંગ કેમેરો હશે. બહુ ફોન આમ વારે ઘડે કાઢવો નહીં પડે. આ મારા મોઢાથી નાનો કેમેરો છે આ, તો ઇઝીલી હું કેરી કરી શકીશ નવરાત્રીમાં. અને હવે ધીરે ધીરે ફેસ્ટિવલ આવશે તો અને હમણાં રિસેન્ટલી રક્ષાબંધન બી આવશે ગાઈસ, તો આવી રીતે વાત કરીશ. હે ગાઈસ, તો બહુ જ મજા આવવાની છે બ્લોગિંગ આ કેમેરામાં કરવામાં સ્પેશિયલી મને. હા, મેઇન વાત તો એ છે કે આની જોડે એક અટેચ લાઇટ બી આવેલી છે. આઈ થિંક આને ચાર્જ કરવાની હશે, એવું કંઈક હશે. ભાઈ બહુ બધું આલેલું છે આ તો. ઓકે, આ એક ટ્રાયપોડ છે. આ એક ટ્રાયપોડ છે. આ ટ્રાયપોડ છે, આ પાવર બેંક નું કામ કરશે, અને પછી એની ઉપર આવશે મારો કેમેરો. બીજો એક કઈ કેબલ આપેલો છે, 2 કેબલ છે. વિસ એના યુઝ છે એ મને બી નથી ખબર, ન્યૂ યુઝર છું હું આના વિશે. તો આ એક પેલું એક હાથમાં પકડીને કેમેરો ચલાવવો હોય ને એવું કંઈક આ એ છે. મેં મનમાં એમ વિચારેલું કે બધા રીલ્સ જોતી હતી કે એવું કંઈક કરતી હતી તો બધા છે ને આમ મને એટલી બીક લાગે છે ને યુઝ કરતા બી હમણાં. ઓકે, સ્ટેન્ડ નતું, એક આમાં લાગેલું હતું. તો આના છે ને ફીચર્સ બહુ બધા છે. એક એવું ફીચર્સ છે ને જે મને બહુ જ ગમે છે કે આમાં છે ને તમારો ફેસ ટ્રેક થાય. લાઈક મેં મારો ફેસ નાખી દીધો, હું ગમે ત્યાં આમ જાઉં તો એ મારું ટ્રેક કરે. અને મારા ગરબા માટે બહુ જ સારું છે કે મારે કોઈને કહેવાની જરૂર નથી કે તું મારા ગરબાનો વિડીયો બનાવ. હું ગમે ત્યાં ગરબા રમીશ ને તો એ મને ટ્રેક કરી લેશે. તો એ ફીચર્સ મને છે નાનું બહુ જ ગમે છે. બધા બહુ ફીચર્સ આને એવા છે જે છે કે પબ્લિકમાં હું જતા બ્લોગ બનાવતા બહુ જ આમ જે રૂમમાં બ્લોગિંગ કરતું હોય ને એને કોઈ સડન આમ એક વખત કોઈ બજારમાં જઈને બ્લોગિંગ કરવાનું હોય તો મને થાય ને થોડું આમ એ થાય તો આ લઈને ફરો, કોઈને કંઈ જ ના ખબર પડે કે ઓકે આ બ્લોગ બનાવે છે એમ.
તો એના માટે આ બેસ્ટ છે. તે મને આ બહુ ગમે છે એમ. અને હજી તો યુઝ કરીશ પછી ખબર પડશે, બટ હું બહુ જ ખુશ છું ભાઈ. આને મળી લો મારા વ્યુઅર્સને, સે હાય. વિશ્વાસ નહીં થતો એમ કે મેં ક્યાંથી વિવો ના ફોનથી મેં બ્લોગિંગ ચાલુ કરેલું અને આજે મેં ઓસ્મો પોકેટ 4 ક્રિએટર કોમ્બો લીધો છે. ઓહો, આની ખુશી તો હું તમને કહી જ નહીં શકતી. તો આ મારે છે ને એટલો પ્રોફેશનલ વાળો અનબોક્સિંગ નથી કર્યો, કેમ કે મને લિટરલી મને નહીં ખબર કે આની અંદર શું છે શું નહીં. બટ ઓસ્મો પોકેટ 3 મેં જે જોયો તો એનાથી તો બેટર છે. અને આ જે નવા બટન આવ્યા છે મેં જે જોયા હતા ઓસ્મો પોકેટ 3માં આ નતા, બટ આ 4માં નવા આવ્યા છે. અને આના ફીચર્સ થોડા ઘણા વિડીયો જોઈશું કે કેવી રીતે યુઝ થશે કેવી રીતે નહીં. બટ હું બહુ જ હેપી છું તમારા લોકો જોડે સામે, લાઈક તમારા સામે અનબોક્સિંગ કરીને. તો યસ, આમાં જેને ફોટા બી પડે છે, તો ફોટા બી આમાં પાડીશ, રીલ બી આમાં શૂટ કરીશ, બ્લોગિંગ બી આમાં કરીશ. ઓહો જલસા. ક્રિએટર કોમ્બો મંગાવવાનો મેઇન રીઝન એ હતું કે આમાં છે ને બધું જ આવે છે. લાઈક એક તો આ પાવર બેંક થઈ ગયું, પ્લસ ટ્રાયપોડ, પ્લસ માઇક, અને પ્લસ એક વાઇડ એંગલ લેન્સ બી આવે છે જે મેં હજી લગી જોયું નથી. જે મેં બહુ જ વિડીયોમાં જોયું છે. આ છે એક વાઇડ એંગલ લેન્સ. તો આ બધું છે ને એક ક્રિએટર કોમ્બોમાં આવે છે. એટલા માટે મને ક્રિએટર કોમ્બો જોઈતો હતો કે બધી વસ્તુ એક 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 ના લેવી પડે, સમજો છો. ટ્રાયપોડ, માઇક, એક્સ્ટ્રા બેટરી. તો યસ. જે આ લાઇટ કેલી નીચે આવી જશે, આની ઉપર આમ નાખવાની અને લાઇટ ચાલે. અને એડજસ્ટ બી કરી શકો છો. આમાં બી 3 કલર છે, એટલે તમે રાતે વ્લોગિંગ કરો કે કંઈ બી કરો તો તમને આ લાઇટ બેનિફિટ તમારે કાઢવી હોય તો ઇઝીલી નીકળી શકે છે. જે બી થોડો થોડો સામાન બોક્સમાંથી નીકળે છે. એક અરે યાર એક પાઉચ તો બીજું એક્સ્ટ્રા પાઉચ બી એ લોકોએ આપ્યું છે. કેટલું મસ્ત પાઉચ છે. તો જો એટલી નાની નાની વસ્તુઓ છે. આ એ જો આ લેન્સ ખોવાઈ ગયો તો પતી ગઈ વાત. આ એક લેન્સ, આ માઇક, અને ઓહો એટલી બધી વસ્તુઓ છે. આ બધું છે ને ક્રિએટર કોમ્બોમાં આવે છે. બધી વસ્તુઓ મારે છે ને સાચવીને રાખવી પડશે અને એક એક વસ્તુ યાદ રાખવી પડશે કે આ વસ્તુ આના માટે યુઝ છે. અને પેલું શું કહેવાય, આ શેનું હતું? આ કેબલ આપેલો છે. મને આઈડિયા નથી કે આ શેનો કેબલ છે ને શેના માટે છે. તો એના અંદર બુક છે. તે બધું જોઈ અને પછી અમે લોકો એક્સાઇટમેન્ટમાં હું છે ને બહુ કંઈ ખાસ બોલી નહીં શકી આ વ્લોગમાં, કેમ કે મને અનબોક્સિંગ એટલા કલાકોથી કરવો હતો અને ફાઇનલી આ અનબોક્સ થઈ ગયું છે. મેં રાતે બહુ બધું વિચારેલું કે હું વ્લોગમાં છે ને આ બોલીશ, આમ બોલીશ, તેમ બોલીશ. એ કશું જ નહીં થયું, કેમ કે મારો જીવ આખો કેમેરામાં હતો કે ક્યારે હું ખોલું, ક્યારે હું જોઉં અને ક્યારે હું આનો ફર્સ્ટ વ્લોગ બનાવી અને મૂકું એમ. તો યા આ હતું આ વ્લોગ અનબોક્સિંગ. આઈ નો કે બહુ પરફેક્ટ વાળું અનબોક્સ નહીં થયું. કેમેરો કેવો છે એ જ નથી મને ખબર પહેલી વાત તો એ. બટ મારો ડ્રીમ કેમેરો આવી ગયો છે અને હોપ કે મારો બીજો વ્લોગ જે બી આવશે એ આ ઓસ્મો પોકેટ 4માં શૂટ કરેલો આવશે. જો હમણાં બી હું નથી બોલી શકતી. તો આઈ હોપ કે તમને વ્લોગ ગમ્યો હશે અને થેન્ક યુ સો મચ, કેમ કે આ લીધો છે જ મારી યુટ્યુબની ઇન્કમથી. એ તમને કહેવાનું ભૂલી ગયેલી હું. તો બહુ જ હેપી છું. થેન્ક યુ સપોર્ટ કરવા માટે અને આવો જ સપોર્ટ કરતા રહેજો. બાય બાય, ટાટા.